જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને આજે છે નવું વર્ષ. આજથી આપણે ગુજરાતીઓનું નવું વર્ષ ચાલુ થાય છે, તો બધાને નવા વર્ષના હાર્દિક શુભકામના. આજે નવું વર્ષ હતું એટલે મમ્મીએ તો સવારે ઉઠીને પપ્પાનો પહેલાં પગ ધોઈ દીધો, અને પછી ઘરે જેમ જેમ મહેમાન આવતા ગયા એમ બધાને પ્રસાદી આપી. અને અમારે અહીંયા પ્રથા છે કે નાના નાના છોકરા આવે તો એને પૈસા આપવાના, અને એ બધું પતાવ્યા. અને પછી મમ્મી ગયા મોટા પપ્પાના ઘરે પગે લાગવા. ત્યાં બધા પગે લાગી અને પછી નવું બનેલા ઘરમાં બધા થોડી વાર બેઠા. અને અહીં બહાર આવીને જોયું તો ઘણા બધા માણસો મોટા પપ્પાને મળવા આવતા હતા, અને સાથે સાથે આ ઢોલ અને શરણાઈ વગાડવાનું પણ ચાલુ હતું. એ બધું એન્જોય કરી અને પછી અમારે જવાનું હતું બીજા ગામે આદરી. અને આદરી આવીને અમે અહીંયા આવી ગયા માતાજીના દર્શન કરવા. અને માતાજીના દર્શન કરી અને અહીંયા સરસ મજાની રંગોળી જોઈ. આ રંગોળી આટલી મસ્ત હતી કે જોવાનું જ મન થયા કરતું હતું. અને પછી માતાજીના દર્શન કર્યા અને પછી ઘરે આવી ગયા. અને અમે ઘરે આવ્યા તો અમારા ઘરે પણ જાજા બધા મહેમાન ચાલુ જ હતા. અને મહેમાન તો ઘરના જ હતા. અને અહીંયા જો આ બધા વચ્ચે છે સ્વીટ્સ માટે ફાઇટિંગ ચાલુ છે. અને પછી મારા કાકા આવી ગયા હતા મમ્મીને પગે લાગવા માટે. અને આ રીતે અમારું મસ્ત મજાનું નવું વર્ષ ગયું. તો તમે બધા કમેન્ટ કરીને કહેજો.